દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી માતાના જન્મદિવસની સુરતમાં ઉજવણી કરાઈ રહી છે, જેમાં સુરત મહાનગરપાલિકાના સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પણ તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તો કોઝવે પર દૂધ અભિષેક કરી તાપી મૈયાને 600 મીટર લાંબી ચુંદડી પણ ચઢાવવામાં આવી છે. ગંગા સ્નાને, યમુના પાને, રેવા દર્શને અને તાપી સ્મરણે એટલે કે જેના દર્શન માત્રથી ખાલી કે પછી ફક્ત નામ સ્મરણ કરવાથી પાપ મુક્ત થઈ શકાય, એ તાપી નદીનો એટલે કે તાપી માતાનો આજે જન્મદિવસ છે. તે સુરત મહાનગરપાલિકા સહિત અનેક સંસ્થાઓ દ્વારા તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર સહિતનાઓ દ્વારા નાનપુરા નાવડી ઓવારા ખાતે તાપી માતાની પૂજા અર્ચના કર્યા બાદ ચુંદડી તેને 108 મીટર ઓઢાડવામાં આવી હતી અને તાપી માતા સુરત શહેર પર પોતાના આશીર્વાદ બનાવી રાખે, સાથે સુરત દેશ અને દુનિયામાં સમૃદ્ધ બને તેવી પ્રાર્થના પણ કરાય છે. અષાઢ સુદ સાતમ એટલે માં તાપીનો પ્રાગટ્ય દિવસ. સુરત શહેર તાપી તટે આવેલું સુરત શહેરમાં આજે કુરુક્ષેત્ર ખાતે આપણે માં તાપી માતાની પૂજા અર્ચના કરી અને સુરતમાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે એને માં તાપી માતા ખૂબ સરળતાથી અને સહેલાઈથી આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર પડે એવી આજે તાપી માતાના પ્રાગટ્ય દિને હું માં તાપીને સચત નમન કરું છું. તાપી નદીની શુદ્ધિના એ બાબતે શહેરીજનોને શું સંદેશો આપશો પ્રથમ નાગરિક તરીકે? માં તાપીના આજના પ્રાગટ્ય દિને હું સુરત શહેરની જનતાને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ આપણા ઘરનો પૂજાપો આપ તાપી માતામાં ન ઠાલવતા પોતાના ઘરમાં જ પોતાના બગીચામાં એને સૂકો કચરો બનાવી ત્યાં જ એનું રોપણ કરીએ અને ખાસ કરીને માં તાપીને શુદ્ધ રાખી આપણે પણ માં તાપીના આશીર્વાદ લઈએ અને એમના આશીર્વાદ થકી આ સુરત શહેરની સમૃદ્ધિ છે તેને આબાદ રાખીએ, એને તાપી માતાને સચત નમન કરીએ. સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી માતાના જન્મદિવસની તંત્ર સાથે અનેક સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરાઈ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાવડી ઓવરા પર જ તાપી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો તાપી માતા મંદિરના પૂજારી દ્વારા પણ પૂજા અર્ચના કરી તાપી માતા સુરત પર પોતાના આશીર્વાદ બનાવી રાખે તેવી પ્રાર્થના પણ કરાય છે. મારું નામ કેવું જનેશભાઈ વ્યાસ છે. કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ 100 વર્ષ જૂનું મંદિર છે. આપણે દર વર્ષે અમે લોકો અંકુશ ધરાવીએ છીએ. આ કોરોના મહામારીને લીધે અમે અંકુશ નથી ધરાવ્યા. આપણે ખાલી ભક્તોમાં દર્શન માટે મંદિર ખુલ્લું રાખ્યું છે. માતાજીને શું આપણે પ્રાર્થના કરીએ? અમારે એ પ્રાર્થના કરીએ કે આ કોરોના કાળ જલ્દી મહામારી જલ્દી સમાપ્ત થાય ને આવતા વર્ષે અમે ધામધૂમથી અંકુશ સહિત તાપી માતાના ઉજવણી કરીશું. આ મંદિરની વિશેષતા શું છે? આ મંદિરની વિશેષતા ચોથી પાંચમી પેઢી છે. જૂનામાં જૂનું મંદિર આ છે આખા સુરતમાં. લોકોની કેવી શ્રદ્ધા છે આ મંદિર? લોકોને બહુ સારી શ્રદ્ધા છે કે એમના કામ પૂરા થાય છે આ શ્રદ્ધામાંથી. જ્યારે કોઝવે પર સ્થાનિક તરવૈયાઓ દ્વારા તાપી માતાના જન્મદિવસની દૂધ અભિષેક અને તાપી સ્નાન કરી ઉજવણી કરાઈ હતી. તો સાથે 600 મીટર લાંબી ચુંદડી પણ તાપી માતાને ચઢાવવામાં આવી હતી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.